મોટા પણ હીરાવાળાએ કંઈ કેરી ખાધી નથી હો ભાઈ. હીરા બંધી જ એટલી. સાવાળાએ ઉધાર આપવા ના પાડે. એ કે ક્યારે ઉઠી જાવ કોને ખબર. લો બોલો, હવે લાગે છે ધંધો ફેરવવો પડશે હો ભાઈ. ગલ્લાવાળાએ ના પાડે કે હીરાવાળાનું ઉધાર બંધ છે. તો આ બેંકવાળા લોનું હે નહીં આપતા હતા આપણને. હું કેવું નીરવ મોદી કે ધંધો તો કરવો જ પડશે હો. તે હું આમ વિચારતો હતો ને તે મારા ગામવાળો મળ્યો. મને કે સરલીભાઈ 2 રેપિયર જે કાર્ડ લઈ લો ને કે માલ હું નહીં ખૂટવા દઉં. હું બેઠો ને એમ તો મારામાંથી હિંમત આવી તે મશીન લખાવાઈ ગયો. તો મશીનવાળા કે 6 મહિનાનું વેટિંગ છે. માંડ 8 મહિને મશીન આવ્યા. એટલે મશીન આવ્યા ને એટલે મેં મોટાને ફોન કર્યો. મોટા મેં કીધું મશીન આવી ગયા છે, કેમ છે માલનું? તો એ કે હું તો રૂમ લઈને દેહમાં આવી ગયો. અરે જજ્જાન મોટા મેં કીધું આની કરતાં ભણ્યો હોત ને તો સારું હતું હો ભાઈ. મારો મોટો બાપાનો છોકરો કોમ્પ્યુટર એન્જિનિયર થયો, અત્યારે વિદેશ ગયો છે. જલસા કરે, બતાવું તમને. જોવો 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 જોવો. એટલે નહીં જોવાય તમારથી, મારથી ન જ જોવાતું. મારા બેટા આપણને પાછા ઇન્સ્ટાગ્રામમાં ટેગ કરે હો. મારે એક વાર તો મેં હિંમત કરીને એને પૂછ્યું, કીધું ભાઈ તું તો આઈટીમાં ગયો હતો ને? તો કે આ બેંકોક બેઝ કંપની છે ને એનો 1.5 વર્ષનો પ્રોજેક્ટ છે. મારા તો મોત્યા મરી ગયા ભાઈ. મેં કીધું ભાઈ તું તો વિદેશ જઈને બદલી ગયો આખો હો. કપડાં ને રહેવાનું ને બધું તારું ફરી ગયું. સડ્ડો ને ટી શર્ટ ને જલસીના છે. તો મને કે બ્રો એને એ કે સેન્ડો કહેવાય અને ચડ્ડો નહીં શોર્ટ્સ કહેવાય એમ. હા મોટા હા. અને મારા કુલા તો ત્યારે બળી ગયા જ્યારે એણે એમ કીધું ને કે ભાઈ હવે નાનાને બોલાવી લેવાનો છે વિદેશમાં અને 2 ભાઈ થઈને બખ્ખા બોલાવી દેવાના છે. મેં કીધું ભાઈ મારું સેટિંગ કંઈક કરીને. તો એ કે તને ઇંગ્લિશ બોલતા ન આવડે. હવે મેં કીધું અહીંયા બોકાત ભરવા છે, એમાં ઇંગ્લિશ બોલવાનું ક્યાં આવ્યું? ક્લાયન્ટને મજા આવે તો થેન્ક યુ કે તો મોસ્ટ વેલકમ કહેવાનું ને. એ તું અહીંયા શીખી ગયો છું મેં કીધું. મતલબમાં આપણો કાંઈ મેળ પડે એમ છે નહીં. એટલે આપણી પાસે કંઈ ધંધો જ નહોતો. એટલે બપોરે ટાઢા પોરે છે ને ભાભલો પાસે બેહવા વયા જતા સમજ્યા. અને વાળું ટાઈમે ખાઈ પીને તુબાકા કરતા. તો એક દિવસ એક પ્રેમજી ભાભો કે મને એ કે બટિયા તારા પાસે કંઈક ધંધો હોય તો કે ને મને એમ. એટલે હું અહીંયા નવરો આટા મારું ને પાછા મને પૂછે કે ધંધો કાંઈ હોય તો કે. મારી મજા લેતા હતા. મેં કીધું અબ તું દેખ, અબ તું ગયા બેટે. મેં કીધું પેમાદા તમારી પાસે પૈસા છે? એ કે નહીં. મેં કીધું જમીન છે? એ કે હા. તો મેં કીધું વેચી નાખો. એટલે પેમાદાએ જમીન વેચી અને મેં દલાલી કરી. પછી ભાભલાઓને છે ને આખી ગેંગને છે ને શેર બજારમાં ખાતા ખોલી દીધા હો. અને લેવરેવા વિપ્રોના શેર. મેં કીધું બાય બેક કરવાની છે કંપની, 200 રૂપિયાનો ભાવ છે ને 250માં લઈ લે. તે 15 દી થયા. પેમદા મારો ફોન જ નથી ઉપાડતા. મને લાગે રળી ગયા છે સમજ્યા. મોટા માણસો રળી જાય ને પછી આપણને ભૂલી જાય. માય ગયા પેમદા, સાન ભાખરી બનાવો ખાઈ લેવી. તો અહીંયા ડો મંદી હાલે અને કે મારે વાળ સીધા કરાવવા છે. ડાર્લિંગ આમાં ખોટું ન લગાડવાનું હોય. દિવાળીએ કરી દે બસ. અત્યારે ખાવાનું તો બને. મને લાગે છે આવું કાસું ખાઈને મોળો પડી જાય.